નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ પર ભણી રહ્યા છે. આજે આપણે વનસ્પતિની અંદર વાયુનું વિનિમય કઈ રીતના જોવા મળે છે. વનસ્પતિમાં વાયુનું વિનિમય. વનસ્પતિ એની અંદર વાયુનું વિનિમય એટલે વાયુની આપલે કઈ રીતના જોવા મળે છે એના વિશેનો અભ્યાસ કરશું. ચલો, આપણે બધા જ પરિચિત છીએ કે વનસ્પતિની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ આવેલું હોય છે, જેની અંદર એક વાયુ રંધ્ર એટલે કે છિદ્ર, નાના નાના છિદ્ર હોય કે જેના દ્વારા વાયુના વિનિમયની ક્રિયા જોવા મળે છે. એટલે વાકી ગઈ કે વનસ્પતિમાં વાયુનું વિનિમય એ વાયુ રંધ્ર દ્વારા થાય છે. વાયુ રંધ્ર કહી શકો છો, પર્ણરંધ્ર આપણે પરિચિત રીતના કે પર્ણરંધ્ર એટલે કે પર્ણની અંદર આવેલા નાના નાના છિદ્ર, અગાઉ આપણે અભ્યાસ કર્યો એ પ્રમાણે. ચલો, સામાન્ય રીતે જોઈએ તો એ વનસ્પતિના પર્ણમાં કઈ રીતના ઓક્સિજન વાયુ કે કાર્બન ડાયોક્સાઇડ દાખલ થાય, ગ્રહણ કરે છે અને પછી મુક્ત કરવાની ક્રિયા કઈ રીતના થાય છે. સામાન્ય રીતે હું એક પર્ણ દર્શાવું. આ એક પર્ણ છે તો આપણે જાણીએ છીએ પર્ણના અંદરના ભાગમાં એક કોષ આવેલા હોય છે. આ સામાન્ય રીતે હું કોષ દર્શાવું કે નજીક નજીક આવેલા પર્ણના કોષો. તો તમે જોઈ શકો આ પર્ણના અંદરના ભાગમાં એ બે કોષ વચ્ચે, આ કોષના કેન્દ્ર છે, આ બે કોષ વચ્ચેના ભાગમાં જગ્યા છે, અવકાશ કહી શકીએ. તો એને આ બે કોષ વચ્ચેના અંદરના ભાગમાં જેને આંતરકોષીય અવકાશ કહેવામાં આવે છે. એટલે કે પર્ણના પર્ણરંધ્રની અંદર એટલે કે છિદ્રની અંદર આવેલા કોષોની વચ્ચે, બે કોષોની વચ્ચે જગ્યા છે અંદરના ભાગ, એટલે આંતરકોષીય અવકાશ, જેના દ્વારા થશે શું કે બહારથી કાર્બન ડાયોક્સાઇડ વાયુની અંદર દાખલ થશે, ઓક્સિજન વાયુ મુક્ત થવાની ક્રિયા આ આંતરકોષીય અવકાશની અંદર થશે. જેના લીધે થશે શું, કાર્બન ડાયોક્સાઇડ વાયુ દાખલ થયો, જેના લીધે હવે અહીંયાથી પ્રસરણ દ્વારા આ કોષની અંદરના ભાગમાં ફેલાવાની ક્રિયા થશે. જેથી કહી શકીએ કે આ કોષની અંદર દાખલ થયો સામાન્ય પ્રસરણ દ્વારા વાયુનું વિનિમય કે આંતરકોષીય અવકાશની અંદર વાયુ દાખલ થયો, ઈ વાયુ કોષની અંદર દાખલ થશે. હવે કોષની અંદર વાયુ દાખલ થયો, હવે બહાર નીકળવાની ક્રિયા એટલે કે વાયુનું વિનિમય આપણે એ સામાન્ય પ્રસરણની ક્રિયા દ્વારા થશે. તો એ સામાન્ય પ્રસરણ છે, એ સામાન્ય પ્રસરણ એ પર્યાવરણ અને બાજુનું એ વાતાવરણ છે, એના આધારે એ સામાન્ય પ્રસરણની ક્રિયા જોવા મળે છે. ચલો, બધા પરિચિત એ રીતના કે વનસ્પતિ છે એ દિવસ દરમિયાન, દિવસ હોય તો દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થતી હોય તો પ્રકાશ સંશ્લેષણની દિવસ દરમિયાન ક્રિયા થતી હોય. સામાન્ય રીતે જોઈએ તો વનસ્પતિની અંદર આ કોષ છે ને જૈવિક ક્રિયા કરતો, જૈવિક ક્રિયા દરમિયાન એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો નિકાલ સતત થતો હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ મુક્ત થવાની ક્રિયા જોવા મળે છે. તો દિવસ દરમિયાન શું થશે કે દિવસ દરમિયાન જ્યારે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને લીધે કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થઈ જાય છે, વપરાઈ જાય છે. આપણે જાણીએ છીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ થાય, કાર્બન ડાયોક્સાઇડ. અને હવે વનસ્પતિ કયો વાયુ મુક્ત કરશે, ઓક્સિજન વાયુ. એ ઓક્સિજન વાયુ મુક્ત કરે અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે. પણ રાત્રિ દરમિયાન શું થાય કે રાત્રિ દરમિયાન કોઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. એટલે કે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થતી નથી, જેથી થશે શું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વપરાવાનો નથી, જેથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થશે, મુક્ત કરે છે.
એટલે એમ કહી શકીએ કે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થઈ જાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત. દિવસ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે અને જ્યારે સામાન્ય રીતે કહીએ કે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ મુક્ત થવાની એ ક્રિયા જોવા મળે છે. આ વાત થઈ વનસ્પતિમાં વાયુનું વિનિમય. હવે આપણે પ્રાણીઓમાં વાયુનું વિનિમય જોશું. કે પ્રાણીઓની અંદર વાયુના વિનિમયની ક્રિયા કે પ્રાણીઓ છે એ વાયુ કઈ રીતના અંદર દાખલ થશે અને વાયુ કઈ રીતના મુક્ત થવાની ક્રિયા એ આપણે જોઈશું. તો પ્રાણીઓની અંદર બે ભાગ પાડે તો કેટલાક જળચર પ્રાણીઓ છે અને કેટલાક સ્થળચર. જળચર પ્રાણીઓ અને સ્થળચર પ્રાણીઓ. જળચર એટલે પાણીની અંદર વસવાટ કરતા હોય અને જ્યારે સ્થળચર એટલે જમીનની અંદર વસવાટ કરતા હોય એવા પ્રાણીઓ. આ બે પ્રકારે પ્રાણીઓને વિભાજિત કરેલા છે. આ જળચર પ્રાણીઓ છે પાણીની અંદર વસવાટ કરતા હોય તો એ આપણે જાણીએ છીએ ઈ ઓક્સિજન વાયુ ક્યાંથી લેશે તો પાણીમાંથી. તો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરશે એટલે કે પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજનનો એ ઉપયોગ કરશે અને એના અંદર તો આપણે જાણીએ છીએ પાણીની અંદર ઓક્સિજન વાયુની માત્રા કેવી હોય છે ઓછી માત્રામાં છે એટલે એની માત્રા ઓછી હોય છે. સામાન્ય રીતે વાતાવરણની અંદર ઓક્સિજન વાયુની માત્રા હોય એની સાપેક્ષે પાણીમાં ઓક્સિજન વાયુની માત્રા ઓછી હોય. તો જળચર પ્રાણીઓ છે કે જે પાણીમાં વસવાટ કરતા હોય એવા પ્રાણી પાણીમાં રહેતા હોય તો એનો શ્વસન દર કેવો છે તો કે ઝડપી હશે. કેમ કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે, ઓક્સિજન વાયુની જરૂરિયાત વધારે છે જેથી ઝડપથી શ્વસનની ક્રિયા એટલે કે શ્વસન દર વધુ છે. કેમ કે ઓક્સિજનની માત્રા ઓછી હોવાથી શ્વસન દર કેવો એ વધુ જોવા મળે છે. શ્વસન દર વધુ થશે જેના લીધે ઓક્સિજન વાયુનો ઉપયોગ ઝડપથી કરીશું. ચલો એક સામાન્ય ઉદાહરણ કરું કે એ ઓક્સિજન વાયુ કઈ જગ્યાએથી કયા ભાગની અંદરથી ગ્રહણ કરશે અને શરીરના કયા ભાગની અંદર એ દાખલ થાય છે. તો એક માછલી વાળું ઉદાહરણ દઉં કે સામાન્ય રીતે કોઈ એક માછલીની સાદી રચના દર્શાવો. આ માછલી છે તો સૌથી પહેલા શું થશે જળચર પ્રાણીઓ માછલીનું ઉદાહરણ તો મુખ દ્વારા પાણીનું શું કરશે ગ્રહણ કરશે. ગ્રહણ કે મુખ દ્વારા એ પાણી એ ગ્રહણ કરશે. તો એ પાણી ગ્રહણ કરેલું છે એ હવે એ ક્યાં સુધી પહોંચશે ઝાલર સુધી પહોંચશે. આપણે જાણીથી પરિચિત છે બધા ઝાલર સુધી પહોંચે છે. એ ઝાલરની અંદરના ભાગમાં રુધિર વાહિની આવેલી હશે. ઝાલરમાં આવેલી રુધિર વાહિની છે એ પાણીની અંદર દ્રાવ્ય પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન છે એનો રુધિર વાહિની શું કરશે શોષણ કરશે. ફરીથી સમજી કે માછલી છે જળચર પ્રાણી મુખમાંથી પાણી ગ્રહણ કરશે. એ ક્યાં સુધી જશે ઝાલર પાચુઈ એટલે કે ઝાલર સુધી જશે. ઝાલરમાં રહેલી રુધિર વાહિની પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું શોષણ કરી લેશે અને એ શોષણ કરી લીધેલું છે એ શોષણ એ ઓક્સિજન છે એ શરીરના એટલે કે માછલી હોય કે કોઈ પણ જળચર પ્રાણી છે એમાં રુધિર મારફતે એ દરેક કોષમાં ઓક્સિજન પૂરો પાડે છે. એટલે કે રુધિર મારફતે એ ઓક્સિજન દરેક કોષની અંદર પૂરો પડે છે અને ઊર્જા પ્રાપ્ત થાય છે. આમ જળચર પ્રાણીઓની અંદર એ ઓક્સિજન આ રીતના વહન પામે છે એટલે કે ઓક્સિજનનું વિનિમય જોવા મળે છે. હવે આપણે વાત કરીએ સ્થળચર પ્રાણીઓ. તો સ્થળચર પ્રાણીઓ પરિચિત છે. તો એ કેમાંથી ઓક્સિજન લેશે તો કે વાતાવરણમાંથી. તો એ કે વાતાવરણમાંથી
ઓક્સિજન વાયુનો એ ઉપયોગ કરશે. આપણે જાણીએ છીએ વાતાવરણની અંદર ઓક્સિજન વાયુની માત્રા પાણીની કરતા કેવી છે? વધુ છે. એટલે કે એની માત્રા એ વધુ જોવા મળે છે. વધુ હોય તો આપણે શ્વસન દર વધુ છે એટલે આમાં આપણે જળ સ્થળચર પ્રાણીઓ મનુષ્યની વાત કરીએ તો આપણો શ્વસન દર વધુ છે કે ઓછો? ઓછો છે. એટલે કે શ્વસન દર એ ઓછો જોવા મળે છે. હવે શ્વસન દર ઓછો છે તો આપણા શરીરની અંદર કે પ્રાણીઓમાં કઈ રીતના શોષણ થશે? તો પ્રાણીઓની અંદર ઓક્સિજનના શોષણ કરવા માટે એ વિશિષ્ટ અંગો એટલે ભિન્ન અંગો આવેલા હોય છે. એ વિશિષ્ટ અંગો જોવા મળે છે. એટલે આપણા શરીરની અંદર મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર ઓક્સિજનનું શોષણ કરવા માટે વિશિષ્ટ અંગો એટલે કે વિશિષ્ટ વિભિન્ન અંગો જોવા મળે છે. એ વિભિન્ન અંગો હોય છે એની સપાટીનું ક્ષેત્રફળ એ વધારે હોય છે. એની સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય છે એટલે કેવું કે એની રચના સામાન્ય રીતે કહું તો એની રચના દાખલા તરીકે સપાટીનું ક્ષેત્ર આ કોઈ અંગ છે વિચારી આ અંગ વિચારો તો અંગની સપાટીનું ક્ષેત્રફળ કેવું થયું? વધારે વિસ્તરણ પામેલું છે. જેના લીધે થશે શું? એના અંદરના ભાગમાં આખો ભાગ છે એ વાયુના સીધા સંપર્કમાં રહી શકશે. વાયુના સીધા સંપર્કમાં રહી શકે. જો આનો વિસ્તાર મોટો છે આ અંગનો જેના લીધે શું થશે? આ કોઈ વાયુ છે તો વાયુના સીધા સંપર્કમાં રહી શકે. જેના લીધે થશે શું કે બહારથી ઓક્સિજન વાયુ અંદર દાખલ થઈ શકે સરળતાથી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સરળતાથી આની અંદરથી મુક્ત થઈ શકે. તો એમ કહી શકીએ સરળતાથી વાયુનું શું થાય છે? વિનિમયની ક્રિયા જોવા મળે છે. સરળતાથી વાયુના વિનિમયની ક્રિયા થાય કે આ અંગની અંદર જેથી કહી શકીએ આ સપાટી છે તો આ સપાટીના બહારના ભાગનું સ્તર કેવું છે? નાજુક અને કેવું છે? પાતળું સ્તર જોવા મળે છે. હવે નાજુક અને પાતળું સ્તર હશે જેના લીધે થશે શું? નાજુક અને પાતળા સ્તરનું રક્ષણ જરૂરી છે. તો એ રક્ષણ માટે આ અંગની રચના કોની અંદર હોય છે? શરીરના અંદર. એટલે કે શરીરની અંદર આ અંગની કેમ કે નાજુક અને પાતળું હોવાથી શરીરની અંદરના ભાગમાં એની રચના જોવા મળે છે. તો હવે શરીરની અંદર આ અંગની રચના હોય તો બહારથી ઓક્સિજન વાયુ અંદર દાખલ કરવા માટે ખાસ પ્રકારના માર્ગની રચના એટલે કે શ્વસન માર્ગ એટલે કે બહારથી એ વાયુ ઓક્સિજન વાયુ અંદર દાખલ કરવા માટે એ આખો માર્ગ આ નાજુક અંગ સુધી અહીંયા સુધી પહોંચાડો તો એ શ્વસન માર્ગ મારફતે એક ઓક્સિજન યુક્ત હવા ક્યાં દાખલ કરી શકે? એટલે કે આ અંગની સુધી એ પહોંચી શકે. એટલા માટે ખાસ પ્રકારના શ્વસન માર્ગની રચના જોવા મળે છે. ઉદાહરણ તરીકે વાત કરું કે મનુષ્ય હોય તો મનુષ્યની અંદર આપણે જાણીએ છીએ તો મનુષ્યનું શ્વસન અંગ શું થશે? ફેફસા. આપણા શરીરની અંદર ફેફસા છે તો એ ફેફસા એના દ્વારા અંદરના ભાગમાં દાખલ થશે. એટલે કે ફેફસા શ્વસન અંગ જેથી એ ફેફસા નાજુક અંગ હોવાથી એની અંદર એ વાયુના વિનિમયની ક્રિયા જોવા મળે છે. ચલો આ વાત થઈ જળચર પ્રાણીઓ એની અંદર વાયુનું વિનિમય કઈ રીતના જોવા મળે છે અને સ્થળચર પ્રાણીઓની અંદર એ વાયુનું વિનિમય કઈ રીતના જોવા મળે છે. આખો પ્રશ્ન MCQ માં પણ પૂછાઈ શકે અને પ્રશ્ન સ્વરૂપે 2 માર્કની અંદર અથવા તફાવત સ્વરૂપે પૂછાઈ શકે. આ રીતના આપણે એ લખી શકીએ છીએ. અગાઉ જોયું વનસ્પતિમાં વાયુનો વિનિમય, આ વાત થઈ પ્રાણીઓમાં વાયુનો વિનિમય. આભાર.